ઓપરેશન સિંદૂરને બિરદાવવા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત મોટા વરાછા વિસ્તારમાં ઓપરેશન સિંદૂરના માનમાં કાઢવામાં આવી તિરંગા યાત્રા યમુના ચોક સુદામા ચોક સુધી કાઢવામાં આવી હતી. વિશાળ તિરંગા યાત્રા. આ તિરંગા યાત્રામાં સુરત મેયર દક્ષેશ મેવાણી સહિત સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમિનેશ માળી સહિત વોર્ડ પ્રમુખ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં તિરંગા લઈ અને દેશની ભાવના સાથે લોકો તિરંગા યાત્રામાં જોડાયા. તિરંગા યાત્રા દરમિયાન ઉત્તરાયણ પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો. વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જયના નારા સાથે લોકો હોશભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા. કનક જોશી, બ્રહ્મશક્તિ સેના સહસંયોજક, મીડિયા ઇન્ચાર્જ, ગુજરાત પ્રદેશ. આજે કઈ જગ્યા પરથી શું કાર્યક્રમ રાખ્યો? બ્રહ્મશક્તિ સેના દ્વારા કારગિલ ચોકથી આપણે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. સન્માન યાત્રા અને કારગિલ ચોકથી ઓલપાડ સિગ્નાથ મહાદેવ જઈ રહી છે યાત્રા. શું વિશેષતા હતી આ યાત્રાની? યાત્રામાં 400 વ્હીકલ આપણી સાથે જોડાયા હતા અને વધુમાં વધુ આપણને સર્વ સમાજનો સપોર્ટ મળ્યો હતો. આની તૈયારી ક્યારથી શરૂ કરેલી હતી બ્રહ્મશક્તિ સેનાએ? આ તૈયારી આપણે 15 દિવસ પહેલાથી આપણા બ્રહ્મશક્તિ સેના દ્વારા સર્વ નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા આપણને આ તૈયારી આપણે યોજી હતી. શું સંદેશા સાથે આ યાત્રાનો પ્રારંભ કર્યો? આપણે પહેલા તો ભગવાન પરશુરામને યાદ કર્યા અને મહાદેવજીની આપણે યાત્રા, મહાદેવજીની જય બોલાવી આ યાત્રાનું શરૂઆત કરી હતી અને સિગ્નાથ મહાદેવ જઈને આપણે ત્યાં દર્શન કરીને યાત્રાને પૂર્ણ આહુતિ આપી હતી.